જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? તો આપણે ચેપ્ટર નંબર 2 એકમ અને માપનના અંતિમ વિભાગમાં છીએ. તમને ગયા લેક્ચરમાં કહ્યું હતું કે પારિમાણિક સૂત્રોવાળો વિભાગ. તેમાં આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા પારિમાણિક સૂત્રો કોને કહેવાય, પરિમાણ કોને કહેવાય, કેમ મેળવવું, અને 1 થી 22 સુધીના તૈયાર કરવાના કીધા હતા. થઈ ગયા છે ને? જો મિત્રો હવે પારિમાણિક સૂત્રો આવડે તો જ આગળનું હવે વિશ્લેષણ આવડે, એટલે કમ્પલસરી છે. એટલે વિશ્લેષણમાં ટેકનિક શીખવાની હોય કે ભાઈ કેમ કરવાનું હોય, પણ એના માટે પારિમાણિક સૂત્રો યાદ હોય ને તો જ તમે કરી શકો. આ સમજો, ક્લિયર થાય? એટલે પારિમાણિક સૂત્રો માનના મતલબ કે યાદ હોય અથવા તો મેળવી શકતા આવડે જોઈએ. એવું નથી કે યાદ એટલે ગોખી નાખવા, પણ તમે ફટાફટ મેળવતા આવડે તો તમે આગળના પદમાં તમારે મૂકવાનું હોય ને તમે મૂકી શકો. પણ જો તમે એ કરી જ ન શકો તો પછી વિશ્લેષણ સમજાશે નહીં. ખાસ યાદ રાખો. એટલે હજી જે વિદ્યાર્થીઓ તૈયાર કદાચ નથી કર્યા એણે ગમે એટલી વાર લખવા પડે. આપણે 5 વાર કીધું, તમારે 10 વાર લખવા પડે ભલે, પણ પારિમાણિક સૂત્રો યાદ હોવા જોઈએ. ખાસ કરીને તમારે એમાં કાર્ય સુધીનું જે છે એ તો બહુ આ પ્રકારના દાખલાઓમાં ચેપ્ટર 2માં આવે જ રાખશે. એટલે ખાસ યાદ રાખજો. ઓકે, આજનો મુદ્દો છે પારિમાણિક વિશ્લેષણ અને તેનો ઉપયોગ. તો પારિમાણિક વિશ્લેષણ કોને કહેવાય અને એનો ઉપયોગ શું હોય? આપણી ટેક્સ્ટબુકમાં એના 2 ઉપયોગો છે, બરાબર? આમ ભૂતકાળની બુક હતી એમાં 3 હતા, પણ એ ત્રીજો કંઈ બહુ એટલો અગત્યનો હતો નહીં, એટલે NCERTમાં નીકળી ગયો. એટલે આપણે કંઈ બહુ જાજી ચર્ચા કરશું નહીં. પારિમાણિક વિશ્લેષણ એટલે શું? પહેલાં તો કે ભાઈ પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરી ભૌતિક વિજ્ઞાનમાં અમુક કોયડાઓ એટલે કે પ્રશ્નો હોય એ ઉકેલવાની અથવા તેનું સમાધાન કે એનો જવાબ મેળવવાની જે પ્રક્રિયા કરવામાં આવે એને શું કહેવાય? પારિમાણિક વિશ્લેષણ. એટલે કે એમાં પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરી અમુક પ્રશ્નોના જવાબ મેળવવાની પ્રક્રિયા કરવામાં આવે છે, જેને આપણે પારિમાણિક વિશ્લેષણ કહીએ. તો આપણે એને નોંધ કરીએ થોડી, બરાબર છે? કે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરી ભૌતિક વિજ્ઞાનના અમુક પ્રશ્નો ઉકેલવાની પ્રક્રિયા ને પારિમાણિક વિશ્લેષણ કહે છે. ઓકે, હવે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરી ભૌતિક વિજ્ઞાનના અમુક પ્રશ્નો ઉકેલવાની પ્રક્રિયાને શું કહેવાય? પારિમાણિક વિશ્લેષણ. તો આ વિશ્લેષણ કોને કહેવાય? તેના ઉપયોગો શું? તો તેનો ઉપયોગ નીચે મુજબ છે. તો પેલો ઉપયોગ છે ભૌતિક સમીકરણની પારિમાણિક યથાર્થતા એટલે કે એની સચોટતા ચકાસવી. બરાબર? શુદ્ધ ગુજરાતીમાં કે સમીકરણ સાચું છે કે ખોટું તે ચકાસવું. બરાબર? સમીકરણ સાચું છે કે ખોટું એની ચકાસણી આપણે કરી શકીએ પારિમાણિક વિશ્લેષણમાં. એટલે એ યથાર્થતા ચકાસી શકીએ. અહીંયા તમને ઉદાહરણ આપું. દાખલા તરીકે આપણે સિમ્પલ ઉદાહરણ લઈએ તો જો એક અચળ પ્રવેગી ગતિના 3 સમીકરણો તમે મિત્રો ભણતા, તમે 9માં ભણી ગયા, 10માં ભણી ગયા. તો અહીંયા આપણે સામાન્ય એક ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે અચળ પ્રવેગી ગતિ માટે તમારામાંથી બધાને લગભગ યાદ હશે એવું માનું કે x બરાબર v0t + 1/2 at² અથવા તો d બરાબર અહીં d રાખી. હાલો,
આવું એક સમીકરણ આવતું હતું. 3 સમીકરણ આવતા હતા મિત્રો. વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2AD, વી ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો પ્લસ એટી અને ડી ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો ટી પ્લસ હાફ એટી સ્ક્વેર. તો માની લો કે આ સમીકરણ અત્યારે છે, તમને કોઈ આપી દીધું. હવે કોઈ સમીકરણમાં આમ કરી નાખ્યું હોત તો આપણું ધ્યાન પડે કે ન પડે, આપણને એક સરખું લાગે. તો આ સાચું નથી. અહીં મેં વર્ક કરી નાખ્યું એટલે સાચું નથી. આ સાચું છે. તો અમુક સમીકરણ એવા, આ તો ઠીક આપણે જાણીએ સાચું છે. તમને કોઈ સમીકરણ આપી છે, તમે કોઈ ભૂતકાળમાં જોયું જ ન હોય અને એ સમીકરણ સાચું છે કે નહીં એને શું કહેવાય? યથાર્થતા ચકાસવી. તો કેમ ચકાસવી? માની લો મને આ સમીકરણ આપ્યું છે, તો યથાર્થ થવાની શરત એ છે કે એમાં જે કંઈ પદ એટલે આ એક પદ કહેવાય, આ બીજું ના ત્રીજું, કારણ કે અહીંયા વચ્ચે સરવાળો એટલે જમણી બાજુમાં 2 પદ છે, ડાબી બાજુમાં એક પોતે છે. તો આ ત્રણેય પદ જે છે એના પારિમાણિક સૂત્રો સમાન થાય તો સમીકરણ યથાર્થ છે. નંબર 2, જો આવા જે અચળાંક ક્યાંય આવતા હોય તો એને આપણે પરિમાણિક સૂત્ર ચકાસતી વખતે કંઈ ધ્યાનમાં લેવાનું નથી. અચળાંકને કંઈ પરિમાણ હોય નહીં. ક્યાંક 4π હોય છે, તમને યાદ છે, ક્યાંક બરાબર 1/2 હોય, ક્યાંક ખાલી 2 હોય. ગોળાનું ક્ષેત્રફળ હોય તો 4πr² હોય, તો 4π આપણે ગણાય નહીં. તો આપણે યથાર્થતા કેમ ચકાસવું? હવે તો અહીં આપણે એક પછી એકના પરિમાણ ચેક કરવાના. તો ભાઈ ડી એટલે અંતર. તો અંતરનું શું હોય? આપણે ખબર છે, તો મૂળભૂત છે m0 l1 t0. પછી કે ભાઈ v0t, તો એનું શું હોય? તો v એટલે વેગ, તો વેગનું m0 l1 t-1 ગુણાકારમાં પાછો t છે ને એટલે t1. અને હું સાદુરૂપ આપો તો કેટલું થઈ જાય? m0 l1 t0 થઈ જશે ને, -1 + 1. અને ત્રીજું છે હાફ એટી સ્ક્વેર. તો 1/2 ગણવાનું નથી. એ એટલે પ્રવેગ એટલે m0 l1 t-2. સમય એટલે t2, સમયનો વર્ગ છે. 1/2 ને ગણવાનું નહીં, સમજો ખાસ. એ એટલે પ્રવેગ છે, એ ખબર હોવી જોઈએ. તો પ્રવેગનું મૂકવાનું લાય, પ્રવેગની જો ખબર હોવી જોઈએ. સમજાણું તમે વિશ્લેષણ તો જ આવડશે કે જે જગ્યાએ મૂકવાનું થાય કે માની લો વેગ, એટલે વેગની મને ખબર હોવી જોઈએ કે વેગનું ભાઈ m0 l1 t-1. અંતરી તો બહુ સિમ્પલ છે એટલે ખબર જ હોય કે m0 l1 t0, કારણ કે મૂળભૂત છે. હાફ એટી સ્ક્વેર, તો એમાં હાફનું મૂકવાનું નથી કારણ કે અચળ છે. એ એટલે પ્રવેગ, તો પ્રવેગની ખબર હોવી જોઈએ કે m0 l1 t-2. t2 એટલે t2, તો -2 + 2 કેન્સલ થઈ જાય તો શું આવે? m0 l1 t0, -2 + 2 કેન્સલ. તો હવે જોવો, જે આ ત્રણેય પદના પારિમાણિક સૂત્રો સમાન થયા કે હા. તો માટે શું કહેવાય? સમીકરણ યથાર્થ છે. ક્લિયર થયું? હજી એનો એક ઉપયોગ તમે આનો જ, આ સરળા પછી બાદ બાકી હોય તો જેટલા પદ એટલા મેળવો. પણ માની લો બે બાજુ એક જ પદ છે. બીજું ઉદાહરણ લઈ કે દાખલા તરીકે આપણી પાસે આવું આવે કે દબાણ P = h ρg. હવે મિત્રો આ સમીકરણ કદાચ તમે ભૂતકાળમાં ખબર નહીં ભણ્યા નહીં હો. હવે જો અત્યારે 11મા ધોરણમાં માની લો આવો કોઈ દાખલો પૂછ્યો છે, બીજું ચેપ્ટર ચાલે છે ત્યારે, તો એમ ચિંતા ન કરતા. તમને બીજી ભૌતિક રાશિ શું છે આ સંકેત એ તમને આપી દેશે. દાખલા મને આમ કીધું હોય, આ તો ઓલરેડી તમે ભણી ગયા છો, આ સૂત્રનું જ્ઞાન તમને છે એટલે મેં કાંઈ બીજી રાશિ લખેલ ન હોય. બાકી તમને જ્યારે પ્રેક્ટિકલી તમને જ્યારે એક્ઝામમાં પૂછે આવા પ્રશ્નો ત્યારે આમ લખ્યું હોય કે નીચેના સમીકરણની યથાર્થતા ચકાસો. નીચેના સમીકરણની યથાર્થતા ચકાસો કે દબાણ P = h ρg, જ્યાં તમને આમ લખી દેવામાં આવે કે જ્યાં h = ઊંચાઈ, ρ = ઘનતા અને g = ગુરુત્વ પ્રવેગ. બરાબર? એ રાશિ શું દર્શાવે છે એ આપી દેશે. h ઊંચાઈ, ρ ઘનતા, g ગુરુત્વ પ્રવેગ. તો યથાર્થતા ચકાસો. તો અહીં જો સરળ બાદબાકી નથી, એનો મતલબ બે જ પદ છે, ડાબી બાજુ અને જમણી બાજુ. ગુણાકાર ભાગાકારમાં જ્યારે પદ હોય ત્યારે શું હોય? ખાલી ડાબી બાજુ અને જમણી બાજુ. સરળા બાદબાકી હોય તો અહીં 1 2 3 એમ ગણવા. હવે અહીંયા આપણે યથાર્થતા ચકાસવાનું માની આમ જ ડાબી બાજુ તો દબાણ છે, તો દબાણનું સીધું ખબર હોવી જોઈએ. કા મેળવતા આવડવું જોઈએ ફટાફટ. ભાઈ દબાણ એટલે બળના છેદમાં ક્ષેત્રફળ, બળ એટલે m1 l1 t-2, ક્ષેત્રફળ એટલે છેદમાં l2, તો 1 1 કેન્સલ, તો છેદમાં l1 વિધા અંશમાં લઈ જાઓ તો -1 થાય. તો હું સીધું લખી શકું કે m1 l -1 t-2.
તો આ મને ખબર હોવી જોઈએ. જો મિત્રો પારિમાણિક સૂત્ર નહીં આવડે એટલે વિશ્લેષણ પૂરું થઈ ગયું. તમે વિશ્લેષણમાં કાંઈ કરી શકો જ નહીં, તમને પારિમાણિક સૂત્ર જ ખબર નથી. આ તમને હું ટેકનિક શીખવાડું, ભાઈ ડાબી બાજુ જમણી બાજુ એમ ચેક કરવાનું, અહીંયા બધા પદ મળવાના, પણ મૂકવાના તો તમારે છે ને. તો ત્યારે તો પારિમાણિક સૂત્ર યાદ રહેવા જ જોઈએ ને. એટલે ખાસ યાદ રાખજો, પારિમાણિક સૂત્ર તૈયાર કરવા ફરજિયાત છે. તો પછી યાદ રાખો કે મેળવીને મૂકો એની સાથે કોઈ પ્રશ્ન છે નહીં, એ તમારી અનુકૂળતા મુજબ. ઓકે, તો ડાબી બાજુ આમ થયું, જમણી બાજુ તો છે H રો અને G. તો H એટલે ઊંચાઈ, બરાબર. તો ઊંચાઈ એટલે એક પ્રકારની લંબાઈ થઈ ને, H એટલે એક પ્રકારનું અંતર જ થયું. એટલે એમાં પછી લંબાઈનું, તો લંબાઈ માટે સીધું L1 મૂકી દો ખાલી, બરાબર. એને પરિમાણ જ મૂકવાના. ઘનતા, તો ઘનતાનું ખબર હોવી જોઈએ કેટલી, m1 L-3 T0. આ ઘનતા એટલે દળના છેદમાં કદ, દળનું m1, કદનું L ઘન, પણ અંશમાં લ્યો -3. નો ખબર હોય તો સીધું યાદ કરો, ક્લિયર થાય. G એટલે પ્રવેગ, પછી ગુરુત્વ પ્રવેગ હોય કે પછી સિમ્પલ પ્રવેગ હોય કે કેન્દ્રીય પ્રવેગ શબ્દ આવે એટલે પારિમાણિક સૂત્ર બધાને હરખા જ હોય. શું? m0 L1 T-2. તો આ આખાનું હવે સાદું રૂપ તમે આપો તો H રો G. તો આખામાં જુઓ ને એમની કેટલી ઘાત છે, 1 છે, 0, એટલે એમની 1 L માટે ચેક કરો, 1 + 1 2, અને એની સામે -3, તો +2 -3, તો શું થાય? -1. ટીની એક જ જગ્યા છે -2. તો આ સમીકરણ 1, આ સમીકરણ 2, તો શું દેખાણું? ડાબા બરાબર જવાબ, એને હરખા છે ને. તો અહીં સમીકરણ 1 બરાબર સમીકરણ 2 મળે છે, માટે યથાર્થ છે. સમીકરણ યથાર્થ છે, સાચું છે એમ ટૂંકમાં બે, બરાબર ને. ગુણાકાર ભાગાકારમાં પદ હોય તો ટૂંકમાં બે બાજુ એક હોય તો ડાબા જબા એમ જ મેળવી લેવાનું, અને આમ હોય તો દરેક પદનું અલગ, એના પછી સરવાળા કરવાનો બેઠા. સરવાળા બાદ બાકીમાં દરેક જે કાંઈ પદ હોય બધા પદના મેળવી લેવાનું, બે બાજુના જે કાંઈ પદ હોય, અને યથાર્થતા ચકાસવાની. ક્લિયર થાય? સમજણ પડે જ. હવે એક યથાર્થ નથી એવું એક ઉદાહરણ આપી દે ને તમે, કહો સાહેબ ભાઈ યથાર્થવાળા લીધા, તો આપણે પહેલું લીધું, પછી આ બીજું કર્યું, હવે આપણે ત્રીજું એક એવું લઈ લીધું કે બળ F બરાબર MAD/T, કે જ્યાં M એટલે દળ, A એટલે પ્રવેગ, D એટલે અંતર અને T એટલે સમય. તો હવે ચેક કરો જી, તો અહીંયા શું થશે? ડાબી બાજુ F, તો બળની સ્થિતિ ખબર હોવી જોઈએ, m1 L1 T-2, સમીકરણ 1. જમણી બાજુ તો MAD/T, તો M એટલે દળ, m1, A એટલે પ્રવેગ, m0 L1 T-2, D એટલે અંતર, તો સીધું L1, T એટલે સમય, તો T1. તો આપી દો સાદુરૂપ, તો શું થાય? m ની એક જ ઘાત દેખાય, કે અહીંયા તો 0 છે. L11 એટલે 2, T1 ઉપર જાય તો હજી માઇનસ થાય, તો -3. તો શું દેખાય? સમીકરણ 1 ને 2 સમાન નથી. અહીં સમીકરણ 1 જો સરખી રીતના નોટ ઇક્વલ ટુ સમીકરણ 2, બરાબર જ, માટે યથાર્થ નથી. ક્લિયર થાય છે? પહેલો ઉપયોગ પારિમાણિક સૂત્રનું યથાર્થતા કેમ ચકાસવી જોઈ લ્યો, સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે, તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજો ઉપયોગ જે છે એ સમજતા પહેલાં એના બે ઉદાહરણ છે, કારણ કે એકચ્યુઅલી જે બીજો ઉપયોગ છે એ ઉદાહરણના ફોર્મમાં જ આપ્યું. જો તમારી પાસે ટેક્સ્ટબુક હોય તો 2.17મું જે ઉદાહરણ છે એ ખરેખર પારિમાણિક વિશ્લેષણનો બીજો ઉપયોગ એ ઉદાહરણ સ્વરૂપે સમજાવેલો છે. પણ એ પહેલાં આપણે જે પહેલા ઉપયોગ શીખ્યા એના રિલેટેડ બે ઉદાહરણો છે એની ચર્ચા પહેલાં કરી લઈ. ઓકે, તો ઉદાહરણ 2.15, આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં તે ચકાસો. સમીકરણ તમને આપેલું છે 1/2, ઉદાહરણ નંબર 2.15. સમીકરણ આપેલું છે 1/2 mv² = mgh. આ યથાર્થ છે કે નહીં? અને ત્યાં જુઓ નીચે તમને આપી દીધું છે
કે એમ એટલે પદાર્થનું દળ, વી એટલે તેનો વેગ, જી એટલે ગુરુત્વ પ્રવેગ અને એચ એટલે ઊંચાઈ. ટૂંકમાં તમને જ્યારે સમીકરણ આપશે ત્યારે બધી જ રાશિ આપી દીધી હશે. તો અહીંયા આપણને આપી દીધું છે એમ એટલે દળ, વી એટલે વેગ, જી એટલે ગુરુત્વ પ્રવેગ અને એચ એટલે ઊંચાઈ. ઓકે, તો આપણે યથાર્થતા બીજું કંઈ નહીં, બંને બાજુ સમાન થવું જોઈએ. અચળાંકને ધ્યાનમાં લેવાનો છે નહીં. તો આપણે સીધું અહીંયા શું કરવાનું, કહી ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર. તો ડાબી બાજુ એટલે શું રાશિ આપી છે, 1/mv². પણ કિંમત મૂકો છે 1/2નું કોઈ પરિમાણ હોય નહીં. દળનું m1, વેગનું તો m0 L1 t - 1, પણ અહીંયા વેગનો શું છે, વર્ગ m1. સમજો, વેગ એટલે m0 L1 t - 1. પારિમાણિક સૂત્ર તો યાદ હોવું જોઈએ, તો જ આગળ ચાલે. એનો વર્ગ. તો આને આપણે સિમ્પ્લિફાય કરીએ તો m1, કારણ કે અહીંયા તો 0 છે, l ઘાતનો શું થાય, ગુણાકાર. તો 2 2 તો 2 t - 2. તો આ સમીકરણ 1 કહી દેવાનું. એટલે ટૂંકમાં ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર. જમણી બાજુનું પારિમાણિક સૂત્ર. તો જમણી બાજુ શું છે, mgh. તેમાં મૂકો તો m એટલે દળનું m1, g એટલે ગુરુત્વ પ્રવેગ, એટલે કોઈ પણ પ્રવેગ માટે તો m0 L1 t - 2. એની ઘાત તો કંઈ છે નહીં, એક જ છે. ઊંચાઈ એટલે એ લંબાઈ, તો L1. તો સાદરૂપ આપું તો m ની 1 ઘાત, કારણ કે અહીંયા તો 0 છે, l ની 1 અહીંયા ને 1 અહીંયા એટલે 2. આધાર સમાન, ઘાતનો સરવાળો t - 2, સમીકરણ 2. તો શું લાગે છે, 1 અને 2 સમાન છે? હા. તો અહીં સમીકરણ 1 બરાબર સમીકરણ 2 માટે સમીકરણ, એટલે કે આપેલ સમીકરણ યથાર્થ છે, એટલે કે સાચું છે. ઓકે, શું કર્યું, ડાબી બાજુમાં પદના પારિમાણિક સૂત્ર મૂકીને સાદું રૂપ આપ્યું. મિત્રો બીજું કાંઈ બહુ ઇઝી છે, પણ ઇઝી ક્યારે, તમને પારિમાણિક સૂત્ર આવડે તો. આ આવશ્યક શરત છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. જમણી બાજુમાં કિંમત મૂકીને એનું સાદુરૂપ આપી, બે સમીકરણ સમાન, તો યથાર્થ છે. તો હવે એના પછીનું ઉદાહરણ છે 2.16. જો કે ઉર્જાનો એસઆઈ એકમ બરાબર જૂલ બરાબર કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે, બરાબર. અને તે જ રીતે વેગ વી માટે મીટર પ્રતિ સેકન્ડ, પ્રવેગ એ માટે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એટલે મીટર સેકન્ડ -2 એમ. નીચે આપેલા સૂત્રો પૈકી કયા સૂત્રો પારિમાણિક દ્રષ્ટિએ ગતિ ઉર્જા કે માટે તમે ખોટા ઠેરવશો એમ એ પદાર્થનું દળ સૂચવે છે? તો તમને અલગ અલગ ઘણા સમીકરણ, ડાબી બાજુ બધાની સમાન છે મિત્રો, બરાબર છે. તો એ ઉદાહરણને આપણે કઈ રીતે સોલ્વ કરવું સમજો. ઉદાહરણ 2.16 કે ડાબી બાજુ તો બધા માટે સમાન જ છે, એટલે આપણે એને કેનું પારિમાણિક સૂત્ર, કે એટલે શું કીધું છે, ગતિ ઉર્જા, એટલે ઉર્જા ખાલી આમ હોય, ગતિ ઉર્જા પગ ઉર્જા. એમ એટલે દળ, વી એટલે વેગ, પ્રવેગ એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો એ જ બધી રાશિ આપેલી છે, તો આપણે એક પછી એકને જોવાનું છે. તો પહેલાં આપણે જનરલ જે ડાબી બાજુ જે છે એનું નક્કી નાખી. તો અહીં ઉર્જા કે, તો ઉર્જાનું શું યાદ હોવું જોઈએ મિત્રો, m1 L2 t - 2, બરાબર છે. એટલે આને આપણે સમીકરણ નંબર 1 કહીએ. હવે એક પછી એક જે આવ્યા છે ને જમણી બાજુનો જ ચેક કરવાના. તો હવે આપેલ સમીકરણોની જમણી બાજુના પારિમાણિક સૂત્ર મેળવતા. હવે બધાયના ખાલી જમણી બાજુના મેળવતા જાય, પછી જેના જેના સમાન થાય સમીકરણે ક્યારે એ બધા સાચા ને બાકીના ખોટા. દેટ્સ ઓલ. તો દાખલા કે પહેલી બાજુમાં જમણી બાજુ શું છે, પ્રથમ માટે કે m² અને v ઘન. તો m² v ઘન, તો m નું તો m1 હોય પણ એનો વર્ગ છે,
વેગ એટલે વી એટલે વેગ કીધો છે, વેગનું શું હોય m0l1t-1. જો ખાસ સમજો, બરાબર. પહેલા પદમાં જમણી બાજુ શું છે? જો બધાની ડાબી બાજુ કે એકવાર લખી નાખી, વાત પૂરી થઈ ગઈ. દરેક સમીકરણની જમણી બાજુ ચેક કરી તો m² v ઘન, તો m એટલે m1 દળ છે એમ એનો વર્ગ, વેગ એટલે m0l1t-1 એનો ઘન. આને આપણે સિમ્પ્લિફાય કરીએ તો અહીંયા m નો વર્ગ થાય 1 ગુણ્યા 2. અહીંયા તો 0 છે એટલે 0 એટલે કંઈ ધ્યાનમાં નથી લીધું. l નો અહીંયા શું થઈ જાય 1 ગુણ્યા 3 એટલે l ઘન t-3. ક્લિયર થાય? એટલે સમીકરણ 2 નામ આપીએ. અત્યારે આપણે કમ્પેરિઝન નહીં કરી, પહેલાં બધાને મેળવી જ લઈ. બીજું તો બીજાની જમણી બાજુ શું છે? 1/2 mv². તો 1/2નું કાંઈ હોય નહીં. અહીંયા m1 વેગ એટલે m0l1t-1 નો વર્ગ. આનું સાદરૂપ આપો તો જો ઓલરેડી આપણે તો અહીંયા આપેલું જ છે મિત્રો. એટલે આનું સાદરૂપ શું આવશે? m1 કારણ કે અહીં 0 છે, l2t-2. સમીકરણ નંબર 3. ત્રીજાનું બરાબર છે. ત્રીજાનું જમણી બાજુ આપ્યું છે ma. તો m નું m1 એટલે m0l1t-2 કારણ કે એટલે પ્રવેગ. સાદુરૂપ આપો તો m1l1t-2. ચોથાનું જમણી બાજુ 3/16 mv². 3/16 mv². તો આ અચળ પદ છે, એનું કંઈ મૂકવાનું હોય નહીં, ખાલી એમનું તો m1, વીનું m0l1t-1 પણ એનો વર્ગ. એટલે સાદુરૂપ આપો તો m1l2t-2. સમજણ પડે? જો હવે ઝડપ થવી જોઈએ, સ્પીડ, કારણ કે હવે એક સરખું જ છે એટલે ઘણી વાર પ્રેક્ટિસ થઈ ગઈ એવું કહેવાય આપણે. ક્લિયર? પાંચમું કેટલું છે? એટલે ABCD એ લોકોએ નામ આપ્યા. તો આપણે એમ કામ કરો, A B એટલે જવાબ દેવામાં ખબર પડે, C D અને હવે E કે 1/2 જમણી બાજુનું જ આપણે ખાલી છે, ડાબી બાજુ આપણે ઉપર મેળવી લીધું અને 1/2 mv² પ્લસ ma. હવે જો અહીંયા સરવાળો છે મિત્રો, એટલે અહીંયા સમજો કે આપ દરેક પદનું અલગ અલગ મેળવવાનું હોય. સરવાળા એટલે એક સરખું હોય નહીં. તો આ પદ છે તો એના માટે શું કરવાનું? પહેલાં આપણે 1/2 mv² ખાલી એનું મેળવીએ તો 1/2નું કાંઈ હોય નહીં. mનું m1, vનું m0l1t-1 એનો વર્ગ, તો m1l2t-2. અને બીજું પદ છે ma. તો m1 અહીંયા થાય m0l1t-2. તો શું થઈ જશે? m1l1 ને t-2, m1l1t-2. હજુ મિત્રો અહીંયા સમજો કે આ બે જ બરાબર નથી, એટલે આને સંયુક્ત રીતે 6 કહેવાય. એટલે હવે ખાસ એ સમજો કે આ બધાને આપણે મેળવી લીધા. જો આમાં એક એક પદ જ હતા. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આ બે જુદા જુદા પદ છે, એટલે બેના જુદા જુદા મેળવવાના. ખાસ મિત્રો આ બેના જુદા જુદા મેળવવાના. હવે તમે કમ્પેરિઝન કરો તો પહેલાનું આની સાથે સમાન નથી, બીજાનું સમાન થાય, ત્રીજાનું સમાન નથી, આ સમાન થાય. અને આ હવે આમાં સમજો આ સમાન થાય એટલે એમ અડધું સાચું અડધું ખોટું એમ ન કહેવાય. કારણ કે આપણે યથાર્થ ચેક કર્યું હતું, માની આના બરાબર આ છે એટલે ત્રણેય પદના સમાન હોવા જોઈએ. એમાં એક પદનું નથી થતું એટલે સમીકરણ સમાન ગણાય નહીં જ. સરવાળામાં રહેલા છે પણ બે પદના સમાન હોવા જોઈતા હતા, અત્યારે સમાન નથી. તો આપણો પ્રશ્ન શું છે કે કે માટે તમે ખોટા ઠેરવશો તો બરાબર. તો અહીં પારિમાણિક સૂત્ર પરથી ખોટા કોણ કોણ છે ભાઈ? કે એ ખોટું છે, પછી બી સમાન થાય છે, યસ, અને ડી સમાન થાય એટલે એ સી અને ઈ ખોટા છે. તો સમીકરણ પરથી એ સી અને ઈ ખોટા છે. સમજાણું? કે જે પદના સમાન ન થતા હોય કે સાથે, જેના જેના પારિમાણિક સૂત્ર સમાન નથી થતા, છેલ્લામાં ખાસ ધ્યાન રાખજો, એક સમાન થાય, બીજા પદનું સમાન નથી, એટલે સમાન
ન જ કહેવાય. ક્લિયર થાય? એટલે અહીંયા તમે નીચે જુઓ, બરાબર. તો શું થાય? દલીલો પરથી બી અને ડી બે પૈકી કયું સૂત્ર સાથે જણાવતી નથી. આ માટે ગતિ ઉર્જાની મૂળ વ્યાખ્યા હોવી જોઈએ. એટલે ગતિ ઉર્જાનું સાચું સૂત્ર બી વડે રજૂ કરી શકાય છે. ક્લિયર થાય? એટલે અહીંયા આપણે શું કરશું કે હવે તમે જો પારિમાણિક દ્રષ્ટિએ આપણને આ ખોટા દેખાય છે. હવે વૈધા જે બે જે સાચા દેખાય, પણ એમાંય સમજો કે અહીંયા તમારું પદ હજી ખરેખર મૂળભૂત ગતિ ઉર્જાના જેવું નથી. અને આપણને ખાલી પ્રશ્ન છે કે ક્યાં ખોટા છે. ક્લિયર થાય? તો એનો મતલબ કે આ બે સાચા લાગ્યા આપણા. જે મિત્રો કહી દે કે આ ખરેખર ગતિ ઉર્જાનું છે અને ગતિ ઉર્જાનું ખરેખર સૂત્ર જે 1/mv², આવું કોઈ છે નહીં. એટલે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પરફેક્ટ સૂત્ર કયું કહેવાય? બી. પણ એના માટે તો આપણે સૂત્રનું જ્ઞાન હોવું જોઈએ. જોકે આપણો અત્યારે એ પ્રશ્ન એ છે જ નહીં. બરાબર? આપણો પ્રશ્ન છે કોણ ખોટું છે. બરાબર? એટલે આ બે સાચા ઠેરવી શકાય. એટલે હવે સમજો, તમે નીચે છે વર્ણન વાંચો, આપણે ટેક્સ્ટ બુક વાળાએ લખેલું છે કે સૂત્રો ACE નકારી શકાય. એટલે આપણે ACE ને ખોટા કર્યા છે. હવે આગળ વાંચો કે પારિમાણિક દલીલો બી અને ડી તે બે પૈકી કયું સૂત્ર સાચું છે જણાવતી નથી. હવે આ બેમાં અચળાંક જુદા જુદા છે. એટલે સ્વાભાવિક છે કે બેના અચળાંક જુદા જુદા છે. તો પારિમાણિક સૂત્રથી આમાં કયો અચળાંક સાચો છે એની માહિતી મળી શકે એમ નથી. બરાબર છે ને? પારિમાણિક દલીલો માટે ગતિ ઉર્જાની મૂળ વ્યાખ્યા હોવી જોઈએ, જે આપણે આગળ છઠ્ઠા પ્રકરણ ભણવાનું, અને એના આધારે બી સાચું છે. પણ એ અત્યારે તમને જ્ઞાન નથી એટલે એની આપણે ચર્ચા કરતા નથી. અથવા ઇન શોર્ટ કે આપણા પ્રશ્ન મુજબ અહીંયા જવાબ પૂરો થાય, આપણે કોણ ખોટું છે એ સાબિત કરવા. બરાબર? પારિમાણિક દ્રષ્ટિએ આ ખોટું છે એ સાબિત થઈ શકશે નહીં. ક્લિયર થાય છે? કારણ કે અચળાંકની માહિતી બે જુદી જુદી છે. એટલે બેમાંથી કયો સાચો છે એના માટે તેની વ્યાખ્યા જોઈએ, જે આપણે પ્રકરણ 6માં આવશે. અને ઓલરેડી તમે 9માં કદાચ ભણ્યા હશો કે 1/2 mv². બરાબર? એટલે આપણે ખાલી વધારાની નોંધ કરી લઈએ અહીંયા કે અહીં બી અને ડીમાં અચળાંકો જુદા જુદા છે, જેમાંથી સાચો કયો તે વિશ્લેષણમાં મળે નહીં. તેના માટે વ્યાખ્યા જોઈએ. બરાબર? જે મુજબ બી એ શું છે? સાચું છે. ખરેખર સાચું કયું છે? બી. પણ એ વ્યાખ્યા આપણે પ્રકરણ 6માં આવશે. જોકે આ જે છે લીટી ભલે ઉદાહરણમાં લખેલી છે, તમારા પ્રશ્ન મુજબ આની સાથે કોઈ મતલબ નથી. એટલે તમારો જવાબ તો અહીંયા ખરેખર પૂરો થઈ જાય. પારિમાણિક દ્રષ્ટિએ આ ખોટા છે. ઓકે? જોઈ લો એકવાર બોર્ડ ઉપર નિરાતે. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. બરાબર? આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ જાહેર કરશું વિદ્યાર્થી મિત્રો. બરાબર વિદ્યાર્થી મિત્રો? જોઈ લીધું જ. તો હવેનો જે મુદ્દો છે આપણો વિશ્લેષણનો બીજો ઉપયોગ છે. પણ બીજો ઉપયોગ સમજાવવામાં એ લોકોએ ઉદાહરણનો ઉપયોગ કરેલો. એટલે બીજો ઉપયોગ શું છે? તો બીજો ઉપયોગ છે પારિમાણિક બીજો ઉપયોગ કે ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ મેળવવો. એટલે ઉપયોગ આ છે, ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ મેળવવો. કે દાખલા તરીકે એમાં જે ઉદાહરણની ચર્ચા એની જ વાત કરું કે આપણે સાદું લોલક છે, એ સિમ્પલી આપણે ડ્રો કરીએ. આપણે ઘણા દાખલા ગણ્યા એટલે ખબર હોવી જોઈએ કે આધાર ઉપરથી દળ રહિત દોરી, નીચે દળદાર પદાર્થ. કે સાદું લોલક છે તો એને તમે મધ્યમાન સ્થાનથી ચલિત કરો એટલે આમ દોલન કરશે. તો આ સાદા લોલકની શું કહેવાય? લંબાઈ. બરાબર? ગોળાના કેન્દ્રથી આધાર બિંદુ સુધીના અંતરને કહેવાય સાદા લોલકની લંબાઈ. સાદા લોલકનું શું હોય? દળ. અને અહીંથી આમ જઈને પાછું આમ આવે ત્યારે એક દોલન પૂરું કહેવાય, એને કહેવાય આવર્તકાળ ટી. અને એના ઉપર ગુરુત્વ પ્રયોગની અસર થતી હોય શું હોય? જી. તો મિત્રો અહીંયા આપણે માનીએ એમ કહીએ કે ભાઈ કોઈ આપણે આવર્તકાળ સાદા લોલકના દોલનના આવર્તકાળ માટેનું સમીકરણ મેળવવું છે. હવે માની લો કે સાદા લોલકનો આવર્તકાળ છે એ લોલકના દળ ઉપર
લોલકની લંબાઈ ઉપર, પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ ઉપર આધાર રાખતો હોઈ શકે, પણ કેવો આધાર રાખે છે, એની સાથે કેવો સંબંધ દર્શાવે છે એ આપણને ખબર છે નહીં. તો ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ મેળવવો એટલે શું કે ભાઈ મારે આવર્તકાળનો સંબંધ આ એલ, એમ અને જી સાથે કેવો છે એ મેળવવો છે. તો એના માટે હું પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરીને મેળવી શકું. જો પહેલો ઉપયોગ હતો એ સમીકરણ ઓલરેડી આપવામાં આવે એની યથાર્થતા ચેક કરી શકતા. ભાઈ કોઈ સમીકરણ આપણને આપી દેવામાં આવે તો એ સાચું છે કે ખોટું એ આપણે ચેક કરતા હતા પહેલા ઉપયોગમાં. બીજા ઉપયોગમાં આવી છે કે તમે કોઈ એક રાશિનું બીજી રાશિ સાથેનું સંબંધ દર્શાવતું સમીકરણ મેળવવા જઈ રહ્યા છો કે સંબંધ કેવો છે. આપણે રાશિનું જ્ઞાન છે કે ભાઈ આ રાશિનો આની અને સંબંધ હોઈ શકે, પણ કેવો સંબંધ છે, એના સમપ્રમાણમાં છે, એના વ્યસ્તપ્રમાણમાં છે, એના વર્ગના સમપ્રમાણમાં છે. તો એ મેળવવાની જે આખી ટેકનિક છે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરી એ આપણે ઉદાહરણ દ્વારા અહીંયા સમજીએ. એટલે આપણું એકચ્યુઅલી બીજો ઉપયોગ ગણો કે ઉદાહરણ 2.17 ગણો, એ બંને વસ્તુ સમાન છે. તો આપણે ઉદાહરણ 2.17ને જોઈએ એટલે એ જ આપણો બીજો ઉપયોગ છે. ઓકે, તો 2.17ની રકમ વાંચો કે એક સાદું લોલક વિચારો જેમાં ગોળાને એક દોરી સાથે બાંધેલું છે અને તે ગુરુત્વ બળની અસર હેઠળ દોલન કરે છે. ધારો કે સાદા લોલકના દોલનનો આવર્તકાળ એટલે ટી, તેની લંબાઈ એલ, ગોળાના દળ એમ, ગુરુત્વ પ્રવેગ સ્મોલ જી પર આધારિત છે. તો પરિમાણની રીતનો ઉપયોગ કરીને આવર્તકાળનું સૂત્ર મેળવો. ક્લિયર થયો પ્રશ્ન કે ભાઈ આવર્તકાળ ટીનું સૂત્ર મેળવો, એનો આધાર એલ, જી અને એમ ઉપર છે. હવે મિત્રો અહીંયા આ પ્રકારનું જે છે એ ગણતરી આપણે કરવા માટે હવે જો પદ્ધતિ ખાસ સમજો મિત્રો, એ દાખલો ગોખવાનો નથી, દાખલાને યાદ રાખવાનો નથી. તો એ દાખલો આવડશે એના જેવું બીજું આવડશે નહીં. ક્લિયર સમજો, સ્ટેપ સમજો. તો પહેલું સ્ટેપ હું તમને કહું આવા પ્રકારના દાખલા ગણવાનું પહેલું સ્ટેપ પહેલાં નોંધ કરો કે કેના કેના ઉપર આધાર રાખે છે. તો ભાઈ અહીં સાદા લોલકનો આવર્તકાળ એટલે કેપિટલ ટી, આવર્તકાળ સિમ્બોલ શું હોય? કેપિટલ ટી. કોના ઉપર આધાર રાખે છે? લોલકનું દળ એમ, લોલકની લંબાઈ એલ અને ગુરુત્વાકર્ષી પ્રવેગ જી પર, બરાબર, જી પર આધાર રાખે છે. એટલે પહેલું સ્ટેપ કેના કેના ઉપર આધાર રાખે છે ગોઠવો. નંબર 2, હવે જેના ઉપર આધાર રાખે એને યોગ્ય ઘાત લગાડીને ગુણાકાર સ્વરૂપે દર્શાવો. એટલે આપણે શું લખવાનું કે આમ ટી ચલે છે એમ, એલ અને જી. હવે જો અહીંયા કોઈ ક્રમનું મહત્વ નથી મિત્રો. તમને એમ થાય કે એલ પહેલાં લખો, એમ પછી લખો, જી લખો, કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ ઇસ્યુ નથી. ત્રણેયને એમ ક્રમમાં લખ્યા. એ ત્રણેય ઉપર ઘાત મૂકી દેવાની આમ એ બી સી, કે જ્યાં એ બી સી બિલોંગ્સ ટુ આર. એટલે સમજાય ને, કોઈ વાસ્તવિક સંખ્યા હશે. કારણ કે કેવી રીતના આધાર રાખી છે આપણે ગોતવાનું. એટલે પહેલો સ્ટેપ કેના ઉપર આધાર રાખે એની નોંધ કરો. સ્ટેપ નંબર 2, તમારે જે રાશિનું મેળવવાનું છે આમ ચલણની નિશાની મૂકીને જેના જેના ઉપર આધાર હોય બધી રાશિ મૂકો અને એની ઉપર ABC ખાતા મૂકી દો. 2 રાશિ હોય તો ખાલી AB, 3થી વધારે નહીં આવે. એની મર્યાદાની આપણે વાત કરશું. ત્યાં 3 કરતાં વધારે રાશિ છે ત્યારે પરફેક્ટ કામ નથી થતું, એટલે લગભગ તમને પૂછાય નહીં. પણ એ મર્યાદાનો ભાગ છે, અત્યારે એની વાત નથી કરતા. ટૂંકમાં જેટલી રાશિ હોય એની ઉપર ઘાતક મૂકી દો. ક્લિયર? હવે ચલન દૂર કરવાટું બીજું સ્ટેપ કે કંઈક અચળાંક મૂકો. એટલે આમ મૂક્યું કે, બરાબર છે, કે જ્યાં કે એટલે અચળાંક. આને સમીકરણ નંબર 1 કહેવાનું. બરાબર, પહેલાં કેના ઉપર આધાર છે? ચલન સ્વરૂપે, પછી બરાબર કે મૂક્યું. બરાબર, અચળાંક તરીકે તમે ગમે એ મૂકી શકો, નો પ્રોબ્લેમ. હવે સમીકરણ 1 મળ્યા પછી સમીકરણ 1ની બંને બાજુ પારિમાણિક સૂત્ર મૂકતા
અચળાંક કે મૂક્યા છે બંને બાજુ પારિમાણિક. હવે મિત્રો પારિમાણિક સૂત્ર મૂકો ત્યારે કે અચળાંક છે એટલે એનું કોઈ પરિમાણ મૂકવાની આવતું નથી. તો બે બાજુ પારિમાણિક સૂત્ર મૂકો તો ટી એટલે આવર્તકાળ, તો આવર્તકાળનું પારિમાણિક સૂત્ર હોય શું? M0 L0 T1. ઓકે, કે એટલે અચળાંક, અચળાંકને કોઈ પરિમાણ હોય નહીં. એમ એટલે દળ, તો દળનું શું હોય? M1. એની ઉપર ઘાત શું છે? એ જે આપણી ધારણા કરી લખવાની. ક્લિયર સમજો. L એટલે લંબાઈ, લંબાઈનું શું હોય? L1, પણ એની ઘાત આપણે શું લીધી? B. G એટલે ગુરુત્વ પ્રવેગ એટલે કે M0 L1 T-2, પણ એની ઘાત શું છે? C. જો શું કર્યું ખાસ સમજો, સમીકરણ એકની બંને બાજુ પારિમાણિક સૂત્ર મૂક્યું, અહીંયા આવર્તકાળનું મૂક્યું, અચળાંકનું કાંઈ ન એટલે નહીં મૂકવાનું, એમનું મૂક્યું, એલ મૂક્યું, જી મૂક્યું. જો સમજો પારિમાણિક સૂત્ર યાદ હોવા જોઈએ, બાકી વિશ્લેષણ પૂર્ણ વિરામ ખાસ યાદ રાખજો. હવે આ કર્યા પછી તમારી જે કાંઈ ઘાત તમે એબીસી કહીને એની અંદર ગુણી નાખો, અને ગુણો એટલે અહીંયા શું થશે? ડાબી બાજુમાં કંઈ છે જ નહીં, એ તો એમ નંબર રાખ્યું. અહીંયા ગુણો એટલે એમ એ ગુણ્યા 1 એટલે એ, એલની ઉપર 1 ગુણ્યા બી એટલે બી, અહીંયા 0 ગુણ્યા સી એટલે 0 એટલે પછી લખવાનું નહીં. એલ ઉપર અહીંયા સી થશે 1 ગુણ્યા સી, ટી ઉપર -2 સી સાથે સમજાણું, ઘાત ઘાતનો ગુણાકાર કર્યો. ક્લિયર? તો હવે આવા એમએલ વાળા જો બે છે, ટૂંકમાં આખા સમીકરણ એમએલટીના ફોર્મમાં ફેરવી નાખવાનું. એમ વાળા 1 કરતાં વધારે હોય, એલ વાળા 1 કરતાં વધારે દેખાય છે, તો એને એમએલટી એક જ સ્વરૂપમાં રાખો, m⁴ આધાર સમાન એલ એલ એટલે ઘાતનું શું થાય મિત્રો? સરવાળો. ધ્યાન રાખજો, સરવાળો એટલે b + c લખવું પડે, ટી ઉપર -2c લખવું પડે. ટૂંકમાં સમીકરણ એકમાં પારિમાણિક સૂત્ર મૂક્યા, એબીસી ગુણ્યા, પછી જે કાંઈ સાદુરૂપ આપવાનું હતું એ આપી દીધું ને એમએલટી સ્વરૂપમાં ગોઠવાઈ ગયું. ડાબી બાજુ જેમ હતું એમ જ આને કહેવાનું સમીકરણ 2. એટલે સ્ટેપ સમજો, પહેલું સ્ટેપ કોના ઉપર આધાર રાખે, બીજા સ્ટેપમાં શું શું કર્યું, જેના ઉપર આધાર એને ચલન સ્વરૂપે એબીસી ઘાત સ્વરૂપે ગોઠવું, ચલન દૂર કર્યો, અચળાંક કે મૂક્યો, સમીકરણ 1 કીધું, એમ સહિત યાદ રાખવાનું. કે એટલે અચળાંક. સમીકરણ 1માં બંને બાજુ પારિમાણિક સૂત્ર મૂક્યા, પછી જે કાંઈ એ બી સી ઘાત છે ને ગુણ્યા, પછી જે કાંઈ એમએલટી છે ને એક જ સ્વરૂપમાં આધાર સમાન એના ઘાતનો સરવાળો કરીને ગોઠવ્યું, એને સમીકરણ 2 કીધું. ક્લિયર અહીંયા સુધી? હવે સમીકરણ 2 મળ્યા પછી સમીકરણ 2માં બંને બાજુ ઘાતાંકો સરખાવતા. ટૂંકમાં મિત્રો હવે આપણે આ એબીસીની કિંમત ગોતવાની છે. ભાઈ હવે સવાય એમની ઘાત સરખાવીશ એટલે એક સમીકરણ મળશે, એલની ઘાત એટલે બીજી, પીની ઘાત સરખાવી એટલે ત્રીજી. અને ગણિત એમ કહે કે જેટલા સમીકરણ એટલા અચળાંક તમને મળી જાય. તો આપણે 3 સમીકરણ મળશે એમએલટીને, હવે એબીસી 3 અચળાંક ગોતવાના. ટૂંકમાં હવે ફિઝિક્સ પૂર્વે ગણિતનું નોલેજ હોવું જોઈએ કે સમીકરણ 2 માં બંને બાજુ એમએલટીની ઘાતાંક સરખાવતા. તો એમએલટીની ઘાતાંક જ્યારે સરખાવો તો અહીંયા શું દેખાય? એમ ઉપર એ, અહીંયા શું છે? 0. એટલે આપણે સીધી કિંમત જ મોકલી ગઈ, એની તો કિંમત જ મળી ગઈ મિત્રો, એ બરાબર 0. અહીંયા ઘાતાંક સરખાવો તો b + c બરાબર 0. શું પદ થશે? b + c બરાબર 0. અને આને સરખાવશો તો -2c બરાબર 1. તો એના ઉપરથી c બરાબર શું મળે? -1 મળે ને, 2 છેદમાં જાય માઇનસ આ બાજુ લઈએ તો EC ની -1 કિંમત અહીંયા મૂકો તો b, પછી c ની કિંમત મૂકી દે -1, તો આ -1 જોઈએ તો b ની કિંમત શું મળી? 1/2. ટૂંકમાં સમજણ પડી? ABC ની કિંમત આપણને મળી ગઈ. તો ABC ની કિંમત હવે સમીકરણ 1માં મૂકવાની. હવેનું સ્ટેપ સમીકરણ 2 મળ્યા પછી હું યાદ રાખવાનું કે સમીકરણમાં બે બાજુ એમએલટીની ઘાત સરખાવવાની, એટલે જે કાંઈ સમીકરણ મળે એમાં ગાણિતિક પ્રક્રિયા કરીને ગમે ત્યાંથી એબીસીની કિંમત ગોતી આવવાની. એબીસીની કિંમત મળી ગયા પછી નું પદ શું કે એબીસીની કિંમતો સમીકરણ 1માં મૂકતા. તો 1માં મૂકો તો ટી બરાબર આ કે એમનો અચળાંક છે, તો એમ ઉપર 1 ઘાત, પણ એની કિંમત કેટલી મળી ભાઈ? 0.
એલ ઉપર બી ઘાત તો બીની કિંમત કેટલી મળી 1/2, જી ઉપર સી ઘાત તો સીની કિંમત મળી -1/2. ક્લિયર? તો કોઈ પણની 0 ઘાત એટલે ખાલી પદ જ નીકળી ગયો એટલે ખાલી કે આ એલ 1/2. પછી જે માઇનસ હોય એને ક્યાં લખી નાખવાના? છેદમાં એટલે પ્લસ થઈ ગયા. પણ આ 1/2 ઘાતને આપણે વર્ગમૂળમાં લખી શકીને મિત્રો? 1/2 ઘાત એટલે વર્ગમૂળ, તો 2 ની ઉપર 1/2 આખા વર્ગમૂળમાં લખ્યું. તો આ આવર્તકાળનું સમીકરણ મળી ગયું. હવે અહીં જે કે છે ને મિત્રો, એ અચળાંક છે, એ પ્રેક્ટિકલી ગોતવું પડે, પ્રાયોગિક રીતે ગોતવું પડે. એટલે માની લો તમને આ પ્રશ્ન પૂછવાનું સંબંધ મળ્યો તો તમારો અહીં જવાબ આવ્યો તમને માર્ક આપી દેવામાં આવે. પણ આવર્તકાળ છે એનો અચળાંક 2π છે, એ જનરલ જાણીતો છે. એના ગતિ ઉર્જાનું સમીકરણ વિના સાબિત કરતા હોય તો એનો અચળાંક 1/2 હોય. એટલે અમુકની સ્ટાન્ડર્ડ કિંમત આપણે જાણતા હોય છે ને મૂકી દઈ એટલે આપણે વર્ણન લખી અહીં કે પ્રાયોગિક રીતે શોધતા 2π મળે. કેટલું મળે? સાદા લોલક માટે કેટલું હોય છે? 2π. એટલે માટે આપણે સમીકરણ છે એટલે લખશું 2π √L/G. એટલે એ અચળાંક અમુકના સમીકરણોનું આપણે જ્ઞાન હોય. જોકે આ સમીકરણ ઓલરેડી તમે સાબિતી કરશો, આખું ગુરુત્વાકર્ષણ બળવાળું ચેપ્ટર ભણશો ત્યારે સાબિતી પણ છે એમાં, એટલે કોઈ પ્રશ્ન નથી. માની લો કે અચળાંક તમે અહીંયા સુધી કરો માર્ક મળી ગયા, કે તમને કાંઈ લોકો રકમમાં આપી દે કે ભાઈ કે અચળાંકની કિંમત આટલી લ્યો, બરાબર? અથવા તો તમને યાદ હોય તો લખો, કોઈ ઇસ્યુ નથી. અહીંયા સુધીનું તમારું ક્લિયર વ્યવસ્થિત થવું જોઈએ કે ત્યાં સુધી કોઈ જરૂર છે નહીં. ઓકે, જોઈ લ્યો, વ્યવસ્થિત રીતે સમજી લ્યો. જો આપણે ટેક્સ્ટબુક મુજબ આપણું આ પ્રકરણ થિયોરિટિકલી સંપૂર્ણ પૂરું થાય છે, બરાબર? છતાં એની એક મર્યાદા જે છે પારિમાણિક વિશ્લેષણની, એ મર્યાદાની ચર્ચા હું તમારી સાથે નેક્સ્ટ લેક્ચરમાં કરી, જે આપણા કોર્સમાં નથી, જૂના સિલેબસમાં હતું પણ થોડું ઘણું ઉપયોગી ખરું, બરાબર? આપણી ટેક્સ્ટ મુજબનો સિલેબસ અહીંયા આપણે થિયોરિટિકલ એટલે સ્વાધ્યાયના દાખલા કરવાના જ છે હજી, પણ થિયોરિટિકલી જે કાંઈ જ્ઞાન તમને આપવાનું હતું એ આ ચેપ્ટરનું અહીંયા પૂર્ણ થાય. વ્યવસ્થિત જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે.